નવસારીના દિવધા ટાઇડલ ડેમમાં દરવાજા ખોલાયા છે। ટાઇડલ ડેમમાં 40માંથી 20 દરવાજા ખોલી પાણી છોડાયું છે। પાણી છોડાતા અંબિકા નદીનું જળસ્તર વધ્યું છે। નદી કિનારાના 16 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। પાણી છોડાતા અંબિકા નદીનું જળસ્તર વધ્યું છે। પાણી વધ્યું છે। નદી કિનારાના 16 જેટલા ગામડાઓને એલર્ટ કરાયા છે। ગામડાના લોકોને ખાસ સૂચના આપી દેવામાં આવી છે। તંત્ર તરફથી સાવધાની રાખવા માટે સૂચના અપાઈ છે, કારણ કે આસપાસના જે 16 ગામડા છે ત્યાં એલર્ટ જારી કરાયું છે। આ 16 ગામડાઓને પાણીની અસર વર્તાઈ શકે છે, કારણ કે પાણીની માત્રા વધી છે। અંબિકા નદીમાં પણ જળસ્તર વધ્યા છે। દેવધા ટાઇડલ ડેમના દરવાજા ખોલાયા છે। 40માંથી 20 દરવાજા ખોલવામાં આવ્યા છે। નદી કિનારાના 16 ગામડાઓને એલર્ટ આપી દેવાયું છે। નવસારીના દેવધા ટાઇડલ ડેમના દરવાજા ખોલાયા છે। ફોનલાઈન પર સંવાદદાતા ધવલ જોડાઈ ચૂક્યા છે। ધવલ, હાલ જે 20 દરવાજા ખોલવામાં આવ્યા છે, આસપાસના ગામને એલર્ટ આપવામાં આવ્યું છે, શું વધુ જાણકારી? જે મિત્તલ, જે વરસાદી માહોલ છે અને આગામી 4, 5, 6 પણ જે છે ભારે વરસાદની આગાહી છે અને આગાહીને પગલે જે છે તંત્ર એલર્ટ થયું છે અને જે દેવધા ટાઇડલ ડેમ છે એના 20 દરવાજા હાલમાં ખોલવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આ જે દેવધા ડેમ જે છે એમાં 6.45 MCM પાણીનું સ્ટોરેજ હોય છે અને જો વધુ વરસાદ આવે તો આસપાસના ગામોમાં પૂરની સ્થિતિ બની શકે, એટલા માટે સતર્કતાના ભાગરૂપે આ દરવાજા ખોલવામાં આવી રહ્યા છે। અને આ જે દરવાજા ખોલ્યા બાદ પણ જે છે એ આ વિસ્તારના 29 જેટલા ગામડાઓને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે। ડાઉનસ્ટ્રીમ અને અપસ્ટ્રીમમાં જેટલા પણ ગામડાઓ આવે છે કિનારાના, એના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। સાથે જ જે છે એ દરવાજા જે છે ટોટલ જે અહીંયાથી 20 દરવાજા ખોલવામાં આવ્યા છે અને ડેમ ઉપર પણ સતર્કતા રાખવા માટે લોકોને જાણ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ।